આ નોકરી વાળાને મોટર ચાલુ બંધ કરવી પડે. જય દ્વારકાધીશ મિત્રો, ખબર પડી ગઈ ને આપણે જવા માંડ્યા ભીમસિંહભાઈ ની વાડી બાજુ. એ બધા ખેતરનો નજારો જોતા પણ જોતા આ ખેતરમાં માંડવી હોવાઈ ગઈ એટલે આપણે જોઈને હાલું જોઈએ. ખુંદાઈ ગયું ખેતર વાળો મને અને માંડવો ટાઈપ હતા તો બાજરો જડી ગયું. મારે તમને કઈ કેવું સાંભળજો. હું હાલે મોજ ને એટલું જ કેવું તું ને આવી ગયા ભીમસિંહભાઈ ની વાયડું કામ હાલતું હતું ન્યા. અટાણે વાયુ કરવાનું એવું બધું હાલતું હતું ને પાણી ભારી પડતું હતું. અંદર જે કામ કરે ને ટાટા ટાટા પાણી થી નાવાની બહુ મજા આવતી. અને તમે જોઈ લો નોકરી વાળા અમારે મોટર ચાલુ બંધ કરવા રહ્યો. અને તા તો વાયુ માંથી નીકળ્યા બે બાઘડ બિલ્લા અને ઈ નીકળ્યા તા તો ત્રીજો બાઘડ બિલ્લો આવી ગયો. આને મારા પાવર ની ખબર નથી, જોતા મારે ગરકી દબવી. એને ઘેરેથી ઉપાડી લેવું તોય ખબર નહીં પડે. થોડુંક વધી ગયું, કઈ વાંધો નહીં, હાઈલા રાખીએ. એ બે ને જવાનું હતું બહાર ને પપ્પા આવ્યા તા વાડી એટલે આપણે જ ભેગા ટ્રેક્ટર માં ચડી ગયા ને પૂગી ગયા વાડી. ને બપોર થઈ ગયું ને પાછું જોતા વાદળા વાળું ચાલુ થઈ ગયું. પાછું ક્યાંક રૂંઢે વરસાદ ચાલુ ના થાય તો હારું. પણ ટાઢો પવન આવતું હતું ને હુવાની બહુ મજા. પણ વરસાદ તો ના આવ્યો, તડકો થઈ ગયો. આ તો જો હા ઉપર ચડીને બેઠો દિવાલ અને પછી ધૂલો આવી ગયો ને એ બધા હાટું ગુલ્ફી લઈ આવ્યો હતો. જોતા નવરી બજારે આવી ગઈ. આજનો વ્લોગ આપણે આ જ પૂરો કરી.